અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક છે અને કામગીરી કરી રહી છે। રાજકોટ એસઓજીને બાતમી મળી હતી કે કુવાડવા વાંકાનેર રોડ પર રિક્ષા ચાલક અને એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે અને તે લોકો છૂટક વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે તપાસ કરતા તે લોકો પાસેથી ગાંજો મળી આવ્યો। ઝડપાયેલ શખ્સ રિક્ષા ચાલકને ભાડું આપતો હતો અને છૂટક ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી છે। પોલીસે વધુમાં જણાવ્યું કે શરદ ઉર્ફે શિવો પોતે ઓરિસ્સાથી ગાંજો લાવ્યો હતો। રાયપુર ગયેલ અને રાયપુરથી વાંકાનેર સુધી ટ્રેનમાં આવ્યો। વાંકાનેરથી પોતે પોતાના મિત્ર સોએબને તેડવા માટે બોલાવેલ હોય અને પોતાની પાસે ગાંજાનો જથ્થો હોય ₹1000 દેવાની વાત કરતા સોએબ રિક્ષા લઈને તેડવા આવેલ હોવાની કબૂલાત આપી હતી। શરદ ઉર્ફે શિવો અગાઉ પણ 300 ગ્રામ ગાંજા સાથે તેમજ દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। આ 7મી વખત ઓરિસ્સાથી ગાંજો લઈ આવતો હતો। રાજકોટ રૂરલ એસઓજી દ્વારા 5416.550ના 108 કિલો ગાંજો સહિત 84.16,550નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જસદણના શિવરાજપુરથી ઘેલા સોમનાથ રસ્તા પર પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ગાંજો હોવાની બાતમી મળી હતી। રાજકોટ રૂરલ એસઓજીએ તપાસ કરતા 108 ગાંજો મળી આવ્યો, જેમાં ટ્રક ડ્રાઈવર સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે। બોટાદના રાજુ ચૌહાણ અને કાલાવડના કાદર શાહ શેખની ધરપકડ કરવામાં આવી છે। ગાંજો મંગાવનાર મોહમ્મદ રફીક લોધી હોવાનું સામે આવ્યું છે। અબ્દુલ લતીફ સમા અને સપ્લાય કરનાર ઓરિસ્સાના અલેખા બહેરા નામ ખુલ્યા છે। રૂરલ એસઓજી દ્વારા તમામ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।